આ તરફ ભાવનગરમાં આત્મહિત ફાઉન્ડેશન તરફથી એક અનોખી પહેલ કરવામાં આવી છે। ભાવનગરમાં જે એવા બાળકો જેમની આર્થિક સ્થિતિ સારી નથી, એમને સારી સુવિધા મળે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, એમને તમામ વ્યવસ્થા મળે માટેનું આયોજન સંસ્થા તરફથી કરવામાં આવતું હોય છે, જ્યાં બાળકોને તમામ એક આખી કીટ તૈયાર કરીને આપવામાં આવે છે, જેથી તે પોતાનું ભવિષ્ય સુધારી શકે, શિક્ષણ વ્યવસ્થામાં તે ધ્યાન આપી શકે, સારું ભણી ગણીને એ પોતાનું ભવિષ્ય અને પોતાના પરિવારને પણ એ સાચવી શકે માટેના પ્રયત્ન અહીંયાની સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આત્મહિત ફાઉન્ડેશન તરફથી આ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મારી ભૂમિનું નામ છે સિદ્ધ ભૂમિ। સિદ્ધ ભૂમિનો મતલબ એવો કે બાળકોના હરેક સપના અમે અહીંયા સિદ્ધ કરવા માંગીએ છીએ, એટલા માટે આ ભૂમિનું નામ સિદ્ધ ભૂમિ છે અને અમારા કેમ્પસનું નામ છે આત્મહિત ફાઉન્ડેશન। આત્મહિત ફાઉન્ડેશન એટલે કે બાળક પોતાની રીતે આત્મનિર્ભર બને, પોતાના હરેક સપના પૂરા કરે, એવા હેતુથી અમે આ સંસ્થાની શરૂઆત કરી છે। આ કેમ્પસની અંદર દરેક બાળકને નિઃશુલ્ક સુવિધા આપણે આપીએ છીએ, હરેક વસ્તુ એને આપણે ફ્રીમાં અહીંયાથી આપીએ છીએ, પ્રોવાઈડ કરીએ છીએ અને અહીંયા બાળકો આપણે ધોરણ 5, 6, 7 અને 8 4 ધોરણના બાળકો માટે અત્યારે આ કેમ્પસની અંદર છે એ બાળકોને આપણે લઈએ છીએ। અત્યારે રમતો છે, કેવી કેવી ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, એ બધી વસ્તુ ગેમ્સ પણ આપણે અહીંયા શીખવાડશું અને વિજ્ઞાનને લગતું, કોમ્પ્યુટરને લગતું એ બધું જ્ઞાન પણ આપણે બાળકોને અહીંયાથી આપવાનું છે। બાળકો માટે આપણે અત્યારે તો ઝૂંપડપટ્ટીના જે આર્થિક રીતે નબળા બાળકો છે એવા બાળકોને આપણે અત્યારે અહીંયા લઈએ છીએ। સેવા કાર્ય કરવા માટે તો અનેક સંસ્થાઓ આગળ આવતી હોય છે, પરંતુ હું એક એવી સેવાકીય સંસ્થાની વાત કરવા જઈ રહ્યો છું જે આત્મહિત જે વિલા છે, તે વિલામાં નિરાધાર અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે અહીંયા વિલા એટલે કે રહેવા અને ભણવાની તદ્દન ફ્રી સુવિધા સાથેનું આ કેમ્પસ છે તે સજ્જ બન્યું છે। સાવ ફ્રીમાં મધ્યમ અને ગરીબ વર્ગના જે બાળકો છે તે બાળકોની ખાસ કરીને શૈક્ષણિક જે તેનામાં રહેલા જે ગુણો છે શિક્ષણના તે બહાર આવે તે માટેનું આખું કેમ્પસ છે તે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લાની સૌ પ્રથમ આ કેમ્પસ કહેશું, પાલીતાણા ખાતે આ જે વિલા છે તે વિલા બનાવવામાં આવી છે, તેનાથી કહી શકાય કે ભાવિ જે બાળકો છે તે ભાવિ બાળકોનું જે ભણતર છે તેનું કહી શકાય કે તે બાળકોમાં રહેલી જે શૈલીઓ છે તેને બહાર લાવવા માટે આ સંસ્થા દ્વારા સંપૂર્ણ જે કેમ્પસ છે તે ઊભું કરવામાં આવ્યું છે। સંપૂર્ણ શિક્ષણ છે તે અહીંથી ફ્રીમાં આપવામાં આવશે, એટલે કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આ એક એવું કેમ્પસ છે કે જે નિરાધાર બાળકો માટે તદ્દન ફ્રી શિક્ષણ રહેવા સાથેનું આ જે કેમ્પસ છે તે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। તો ચાલો આપણે જોઈએ આ વિલામાં કે પ્રકારની વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને ભાવિ જે બાળકો છે તે બાળકોને આગામી સમયમાં કે પ્રકારે મદદરૂપ થશે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।